હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વડાપાઉંની રેસીપી. મારી ડિટેલ રેસીપી જોવા માટે મારી ચેનલની વિઝિટ કરો. રેસીપી પસંદ આવે તો લાઈક કરો. પેસ્ટ બનાવવા માટે મરચાં, આદુ, લસણ અને કોથમીર એડ કરીશું. બટેકાનું સ્ટફિંગ બનાવવા માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, ચપટી હિંગ પેસ્ટ એડ કરી દઈશું. મસાલામાં હળદર પાવડર, મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું. બટેટાના મિક્સચરમાં તેને એડ કરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી કોથમીર ભભરાવી દઈશું. હવે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું. હવે બેટર બનાવવા માટે 2 કપ જેટલો ચણાનો લોટ લઈશું. 2 ટીસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું. તેમાં ચપટી હળદર, 1 ટીસ્પૂન મરચું, 1 ટીસ્પૂન અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડું પાણી એડ કરી પરફેક્ટ બેટર બનાવી લઈશું. 15 મિનિટ સુધી બેટરને રેસ્ટ આપીશું. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. ચપટી સોડા નાખીશું. હવે બટેટાના સ્ટફિંગથી બનાવેલા બોલ્સને બેટરમાં ડીપ કરી રૂમ ટેમ્પરેચર પર તળી લઈશું. હવે આપણે લોટીમાં વડાપાઉં શેકી લઈશું. તો તૈયાર છે આપણા વડાપાઉં.